નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું દિવ્યાંગ વ્યક્તિઓ માટે જે શિષ્યવૃત્તિ યોજના સરકાર દ્વારા આપવામાં આવે છે તે અંગેની આપણે કોને લાભ મળશે, કેટલો લાભ મળશે અને કઈ રીતના તમે લાભ મેળવી શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું. અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો, જેથી કોઈ પણ તમને યોજનાનો લાભ કઈ રીતના લઈ શકશો તેની માહિતી આ ચેનલ પરથી જોવા મળી જશે. કોને લાભ મળશે તો 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીને દિવ્યાંગ ટકાવારી 40% ઓછી હોવી ન જોઈએ. છેલ્લી વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 40% ગુણ ઉત્તીર્ણ હોવા જોઈએ. જે તે અભ્યાસમાં હાજરીની સંતોષકારક નિયમિત જરૂરી છે. આવક મર્યાદા લાગુ પડતી નથી. કેટલો લાભ મળશે તો ધોરણ 1 થી 7 સુધીના ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને વાર્ષિક ₹1000 અને ધોરણ 8 કે તેથી વધુ અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીને ₹1500 કે તેથી વધુમાં 5000 સુધી તમને મળવાપાત્ર થશે. અને દિવ્યાંગ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને બેંક ખાતામાં સીધી રકમ જમા કરવામાં આવતી હોય છે. અરજી કઈ રીતના કરી શકો છો તો દર વર્ષે શૈક્ષણિક કાર્ય શરૂ થતાં 15મી જૂનથી 31 ઓગસ્ટ સુધી મળવાપાત્ર છે. જેની અરજી જે તે સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે ઓનલાઈન કરવાની થાય છે. અને સમય મર્યાદા નિયત ફોર્મ ભરાવીને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી તે અંગેની દરખાસ્ત રજૂ કરવાની જવાબદારી સંબંધિત શાળા કોલેજના આચાર્યશ્રીની રહેશે. કયા પુરાવાની જરૂર પડશે તો દિવ્યાંગ વિદ્યાર્થીની ઓળખપત્ર તથા જે તે વિભાગ નિષ્ણાત તબીબી ટકાવારીનું પ્રમાણપત્ર, ગત વર્ષમાં વાર્ષિક પરિણામની પ્રમાણિત નકલ, અરજદાર બેંક પાસબુકની પ્રમાણિત નકલ અને અરજદારને ઓળખ કાર્ડની પ્રમાણિત નકલ ડોક્યુમેન્ટમાં આપવાના રહેશે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું. જો તમને વિડીયો પસંદ આવે તો તમામ જરૂરિયાતવાળા મિત્રો સાથે શેર કરી દેજો અને આવા વિડીયો મળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો.